નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે દૂધ સાથે એવો તો કયો આહાર છે જેનો આપણે બિલકુલ પણ ઉપયોગ ના કરવો જોઈએ, જેથી કરીને આપણા શરીરની અંદર એ જો આહાર સાથે આપણે દૂધનું જો ભૂલથી જો આપણે સેવન કરીએ તો આપણા શરીરની અંદર ઘણી તકલીફ આપણને ભોગવવી પડે અને ધીરે ધીરે કરીને એ જે તકલીફ છે એની અંદર વધારો પણ થઈ શકે। તો એક રીતે જોવા જઈએ તો મિત્રો, આ દૂધ ખાવાથી આપણા શરીરની અંદર ઘણા એવા ફાયદાઓ તો થાય જ છે મિત્રો। જો દૂધની અંદર કેલ્શિયમ છે એટલે આપણને હાડકાં સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એની અંદર આપણને ખૂબ રાહત તો મળી શકે છે અને શરીરને સ્ફૂર્તિવાન પણ રાખી શકે છે। શરીર આપણું કમજોર હોય તો એ શરીરને સારું પણ રાખી શકે છે। ફાયદાઓ પણ છે ઘણા, પણ મિત્રો આપણે થોડી ઘણી અંશે જાણકારી પણ ખૂબ રાખવી ખૂબ જરૂરી છે, જેથી કરીને એ જે માની લો કે કોઈ પણ પ્રકારની આપણા શરીરની અંદર નાની મોટી તકલીફ છે અને એ તકલીફ હોવા છતાં પણ જે આપણે દૂધનું સેવન કરીએ તો એ તકલીફની અંદર ડબલ તકલીફ આપણને ભોગવવી પડે। તો એની અંદર સૌથી પહેલાં છે મિત્રો, આપણે કફ સંબંધી જો તકલીફ થતી હોય અથવા તો તમને ડાયાબિટીસની તકલીફ હોય અથવા તો તમને એલર્જીની સમસ્યા હોય, બરાબર, કબજિયાત સંબંધી તકલીફ હોય તો એવા સંજોગોની અંદર આપણે દૂધનો બિલકુલ પણ ઉપયોગ ના કરવો જોઈએ। તો દૂધ એક રીતે મિત્રો મીઠું પણ છે, ઠંડુ પણ છે અને પચવામાં ભારે પણ છે અને એસિડિટી જેવી સમસ્યા હોય તો બિલકુલ પણ ઉપયોગ ના કરવો જોઈએ। ઘણી વખત આપણને કોઈ કારણસર માની લો કે આપણે ડૉક્ટર પાસે જવાનું થાય અને ઘણી વખત આપણને તમે આ ગોળીઓ દૂધ સાથે લેવાની અને આટલી ગોળીઓ તમે પાણી સાથે લેવાની। એનું કારણ જ એ છે કે આપણા શરીરની અંદર જે એ દૂધ છે એ ઠંડુ છે, એટલે આપણે ગોળીઓ લઈએ તો દૂધ સાથે લઈએ એટલે આપણા પેટની અંદર આપણને ગરમીનો અહેસાસ થતો નથી, એટલે આપણે એનો એક ખ્યાલ હોતો નથી। પણ એક રીતે જોઈએ તો મિત્રો, આપણા શરીરની અંદર પેટની અંદર અમુક પર્સન્ટેજ ગરમી તો હોય જ છે, તો એ ગરમીનું બેલેન્સમાં રહેવું ખૂબ જરૂરી છે મિત્રો। તો હવે શરૂઆત કરીએ અને શરૂઆત કરતાં પહેલાં મિત્રો, તમે જો ચેનલ પર પહેલી વખત હો, તમને આયુર્વેદની અંદર ઇન્ટરેસ્ટ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો હવે શરૂઆત કરીએ કે મિત્રો, દૂધ સાથે એવી તો કયા કયા આહાર છે કે જે આહારનો આપણે બિલકુલ પણ ઉપયોગ ના કરવો જોઈએ। જો તમે ભૂલથી પણ એ દૂધ સાથે એનો આહારનો જો ઉપયોગ કરશો એટલે તમને પેટ સંબંધી તકલીફ 100% થશે, પ્લસ બીજા નંબરનું નુકસાન એ થશે કે તમને એલર્જી પણ બની શકે અને ત્રીજા નંબરનું નુકસાન એ થશે કે તમને કફ સંબંધી જો તકલીફ ના હોય તો પણ કફ સંબંધી તકલીફ તમને ભોગવવી પડશે। તો સૌથી પહેલાં મિત્રો, આપણે ચણાની દાળ, બીજા નંબરે આવશે અડદની દાળ અને ત્રીજા નંબરે આવશે મગ। એ ત્રણેય કઠોળ સાથે આપણે બિલકુલ પણ એ દૂધનો ઉપયોગ ના કરવો। જો ભૂલથી પણ તમે ઉપયોગ કરશો તો તમને એક દિવસે તકલીફ થશે, પણ ધીરે ધીરે કરીને તમને એલર્જીની સમસ્યા બની શકે, તમને ખંજવાળ પણ આવી શકે, દાદર પણ થઈ શકે, ઝીણી ઝીણી ફૂલ્લી પણ શરીર પર ઉદ્ભવી શકે। તો એનો આપણે બિલકુલ પણ ઉપયોગ ના કરવો જોઈએ મિત્રો। અને ઘણી વખત તમને આ પ્રેક્ટિકલી અનુભવ પણ હશે કે જો આ ચણાની દાળ, મગની દાળ, અડદ સાથે તો તમે દૂધ 1 કપ અથવા તો અડધો ગ્લાસ કપ પણ તમે ભૂલથી લીધો હોય, તમને પેટની અંદર ઘણી વખત આફરો પણ ચડતો હોય છે, એવો પણ અનુભવ તમને થઈ ચૂક્યો હશે અને પાચનતંત્ર પણ નબળું થાય અને આપણે કબજિયાત સંબંધી તમને વારંવાર બાથરૂમ, ટોયલેટ જવાનું પણ તમને બની શકે। અને બીજો ફાયદો એ થશે કે હવે દૂધની અંદર કેલ્શિયમ પણ છે, એટલે અને આપણે કોઈ પણ ફ્રૂટ લઈએ તો એની અંદર વિટામિન, પ્રોટીન પણ છે, એટલે બંને એક રીતે ફાયદાકારક તો છે જ મિત્રો। પણ ઘણા એવા ફળ છે જે એની સાથે પણ આપણે દૂધનો ઉપયોગ ના કરવો જોઈએ અને ખાસ કરીને તમે સલાડનો જો ઉપયોગ કરતા હોય તો સલાડ સાથે દૂધનો બિલકુલ પણ ઉપયોગ ના કરજો। જો સલાડ સાથે જો દૂધનો ઉપયોગ કરીએ તો આપણા પેટની અંદર ઝેરી ગેસ એ બની શકે છે, તો આપણે ઘણી એવી તકલીફનો અનુભવ તમને કરવો પડે। તો આ થોડી ઘણી નાની અંશે થોડી આપણે બેદરકારી એ આપણા શરીર માટે ખૂબ નુકસાનકારક પણ બની શકે। અને ખાસ કરીને આપણે કાકડી, મૂળા અને ડુંગળી સાથે તો દૂધનો બિલકુલ પણ ઉપયોગ ના કરવો જોઈએ મિત્રો। તો એક રીતે જોવા જોઈએ તો એની સાથે જો તમે ભૂલથી જ ઉપયોગ કરશો તો એટલે તમે 100% એલર્જીની સમસ્યા થશે, તમને ખંજવાળ પણ આવી શકે અને સમય જતાં તમને દાદરની સમસ્યા પણ તમને તમારા શરીર ઉપર એ ઉદ્ભવી શકે, એનું ખાસ ધ્યાન રાખજો। અને બીજું કે આપણે કારેલા સાથે તો બિલકુલ પણ દૂધનો ઉપયોગ ના કરવો જોઈએ અને માછલી સાથે પણ આપણે બિલકુલ પણ ઉપયોગ ના કરવો જોઈએ। જો માછલી સાથે જો તમે દૂધનું સેવનનો જો ઉપયોગ કરશો એટલે તમને કફની સમસ્યા થશે, તો
એક રીતે જોઈએ જોઈએ મિત્રો, દૂધ આપણા માટે ફાયદાકારક તો છે જ. આપણે ગાયનું દૂધ લઈએ, ભેંસનું દૂધ લઈએ અથવા તો બકરીનું દૂધ, એક રીતે જોઈએ જોઈએ તો ત્રણેય દૂધ છે એ આપણા શરીર માટે ફાયદાકારક તો છે જ. પણ આપણે સાવચેતીપૂર્વક અને જાણકારી અનુસાર જો એ દૂધનું જો સેવન કરીએ તો જે તકલીફ છે એ તકલીફ પણ ઓછી થઈ જાય અને શરીરની અંદર જે આપણે તકલીફ છે એની અંદર આપણને રિકવરી પણ જલ્દી મળી શકે. તો એ થોડા ઘણા છે આપણે નિયમો અને જાણકારી રાખવી ખૂબ જરૂરી છે, તો જ એ આપણને ફાયદાકારક બની શકે છે મિત્રો. અને ખાસ કરીને તમને એસિડિટીની જો સમસ્યા હોય તો દૂધનો બિલકુલ પણ ઉપયોગ ના કરજો મિત્રો. તો જો કે દૂધ પચવામાં ભારે છે એટલે તમને એસિડિટી વધારે પણ બની શકે, તેનું પણ ખાસ ધ્યાન રાખજો. અને ખાસ કરીને તમે આ મૂળા અને કાકડી સાથે તો બિલકુલ પણ એ દૂધનો ઉપયોગ ના કરજો, જેથી કરીને તમારું પેટ પણ બગડી શકે અને પેટની અંદર તમને ગેસ, એસિડિટી, બળતરા પણ તમને અનુભવ તમને થઈ શકે. તેનું ખાસ આપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે મિત્રો. તો આ વિડીયોની અંદર એ જ હતું, ટૂંકી માહિતી હતી, પણ એ ટૂંકી માહિતી જ આપણા શરીર માટે તમને ખૂબ ફાયદાકારક તમને થઈ શકશે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને મિત્રો, તમે જો ચેનલ પર પહેલી વખત હો તે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. અને વિડીયો પસંદ આવે અને માહિતી થોડી ટૂંકી છે પણ તમને માહિતી જો સારી લાગી હોય તો એક લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો. અને ખાસ કરીને તમે એટલું ધ્યાન રાખજો તો તમારું પેટ પણ સારું રહેશે, તમારું પાચન તંત્ર પણ સારું રહેશે, એક્ટિવેટ રહેશે. એટલે તમે કોઈ પણ ખોરાક લો એ ખોરાક પણ સારી રીતનું ડાયજેશન થઈ જશે, એટલે તમને કોઈ પેટ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં. તમારી કબજિયાત સંબંધી પણ તકલીફ થશે નહીં. પેટ તમારું એકદમ સાફ સુથરું અને ક્લીન રહેશે, એટલે તમને તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકારની નાની મોટી બીમારીઓ આવી જ ના શકે. તો આ વિડીયોની અંદર એ જ હતું. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો, પરિવારનો ખ્યાલ રાખજો અને ખાસ કરીને તમારું શરીરનું ધ્યાન રાખજો, જેથી કરીને આહાર લેતી વખતે આપણે થોડા ઘણી અંશે આપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે મિત્રો. ભૂલથી આપણે ઘણી વખત અચરપચર આપણે એના વિરુદ્ધ આપણે આહાર લઈ લઈએ તો આપણને પેટની અંદર 100% મારા તમામ દર્શક મિત્રોને અનુભવ હશે જ કે આપણે ભૂલથી પણ વિરુદ્ધ આહાર લઈ લઈએ એટલે આપણે પેટની અંદર ઘણી વખત ગુળગુળ થાય, એસિડિટી થાય, અપચો થાય, તીખા ઓડકાર આવે. એ પ્રેક્ટિકલી અનુભવ મારા તમામ દર્શક મિત્રોને તો હશે જ. તો એ જે અનુભવ છે એમાંથી આપણે ઘણા અંશે શીખવું પણ જરૂરી છે, જેથી કરીને આપણા શરીરની અંદર કોઈ પ્રકારની એલર્જી રિએક્શન આવી ના શકે અને આપણું શરીર લાંબા સમય સુધી આપણે સારું રાખી શકીએ. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.